સાંતલપુર તાલુકાના ગોખાતર ગામડીના ગામ લોકોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખાતરા ગામડી ગામના લોકોએ લોકસભા 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીને સમગ્ર ગ્રામજનોએ સમર્થન જાહેર કરેલ। આ પ્રસંગે રાધનપુરના ડોક્ટર દેવજીભાઈ પટેલ અને ફરુઝભાઈ ગોકલાણી અને લક્ષ્મણભાઈ આહિર અને અરવિંદભાઈ ગોકલાણી અને સાકાજી ઠાકોર, મેવાભાઈ આહિર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સમગ્ર ગ્રામજનોએ ભારતીય જનતા પાટીદાર ઉમેદવાર ભરતસિંહ ડાભી, ભાજપના રાધનપુર વિધાનસભાના ઇન્ચાર્જ ડોક્ટર દેવજીભાઈ પટેલને તેમજ ચોરાડ વિસ્તારના આગેવાનોને સામે ચાલીને ગોખાતરા ગામડીના લોકોએ ફોન કરીને જાણ કરી હતી કે ભરતસિંહ ડાભીએ જે અમારું આઝાદી પછી અમારા ગામને રોડ બનાવી આપવામાં આવ્યા હતા, જેને લઈને આખું ગામ સ્વયંભૂ ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને ભગવાન રામની જયઘોષ અને સમર્થન સાથે જાહેર કર્યું હતું। ભરત સથવારા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, સાંતલપુર। ગોખાતર ગામડી ગામે આજે જ્યારે અમારા કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં ગોખાતર ગામડી ગામમાં આવ્યા ત્યારે આ ગામના લોકો છે ભારતીય સંસ્કૃતિ સારી રીતે જાણે છે। પગમાં કોઈને કાંટો વાગ્યો હોય અને કાઢ્યો હોય તો એનો પણ ઉપકાર આપણા ભારત દેશના લોકો ભૂલતા નથી। તો આ ગામે એની રોડની સમસ્યા હતી। અમારા સંસદ સભ્ય શ્રી ભરતસિંહભાઈ ડાભીએ પોતાની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી આ ગામને સ્પર્શતો રોડ છેક ગામના ગુંદરા સુધી બનાવ્યો છે। તો આ ગામ લોકોએ અમારા કાર્યકર્તાઓને બોલાવીને કીધું કે અમારા સમગ્ર ગામ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, મોદી સાહેબ સાથે છે, ભરતસિંહ ડાભી સાથે છે। તો તમે બધા આગેવાનો અહીં આવો અને અમારે સમગ્ર ગામને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપવો છે। તો આજે બધા જ ભારતીય જનતા પાર્ટીના અમારા આગેવાનો ફરસુભાઈ ગોકલાણી, લક્ષ્મણબા, અરવિંદભાઈ, મેવાભાઈ, સાંકાજી ઠાકોર, આ તમામ આગેવાનોની વચ્ચે ગામના આગેવાનો, તમામ માતાઓ, બહેનો, વડીલો, યુવાનો બધાએ ભેળા થઈને બધાની હાજરીમાં અમને ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે અને બધાએ જય શ્રી રામના નારા સાથે ગામનું તમામ વોટિંગ એ એક તરફી ભારતીય જનતા પાર્ટીને, કમળને, મોદી સાહેબને આપીને મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાની નેમ લીધી છે। ઈડર શહેરના અનાજ માર્કેટ યાર્ડમાં 39 લાખના સરકારી અનાજમાં કાળાબજારી કરનાર 4 આરોપીને પાસા હેઠળ ધકેલાયા હતા। સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરના અનાજ માર્કેટ યાર્ડમાં 39 લાખના સરકારી અનાજમાં કાળાબજારી કરનાર 4 આરોપીને પાસા હેઠળ ધકેલાયા હતા, જેમાં 2 માસ અગાઉ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ઈડર માર્કેટ યાર્ડમાં રેડ કરી હતી અને રેડમાં સરકારી સસ્તા અનાજનો મોટો જથ્થો ઝડપાયો હતો, જેમાં ઈડર મામલતદાર દ્વારા 4 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ હતી અને જે તે વખતે ઝડપાયેલા આરોપીને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા હતા। જો કે 4 આરોપીઓને અલગ અલગ જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવ્યા હતા, જેમાં પાસા હેઠળ ધકેલાયેલા આરોપીઓ મેમણ જાવેદ હાજી, ભારત એગ્રો રાજકોટ જેલ, શાહ મુકેશભાઈ શાહ, રતનલાલ પન્નાલાલ પોરબંદર જેલ, મેમણ જાવેદ હનીફ નેશનલ ટ્રેડર્સ જૂનાગઢ જેલ અને મોહમ્મદ એઝાઝ શફી સરકાર ટ્રેડર્સ ભુજ જેલ। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ઈડર। રાધનપુર નેશનલ હાઈવે ઉપર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર નેશનલ હાઈવે પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું। આ ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત અને એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં પીપળી ગામ પાસે 3 ટ્રેલરો ધડાકાભેર અથડાયા હતા, જેથી ટ્રેલરમાં ડ્રાઈવર અને કંડક્ટર ફસાઈ જતા ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢ્યા હતા અને અકસ્માતમાં 3 ટ્રેલરોને ક્રેન વડે છૂટા પાડવામાં આવ્યા હતા। ત્યારબાદ રાધનપુર પોલીસ અને NHAIની ટીમ સ્થળ પર પહોંચીને ટ્રાફિક નિવારણ કર્યું હતું અને ત્યારબાદ મૃતકને PM અર્થે અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, રાધનપુર। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના ઉમેદવાર ગિનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના મેદાને ઉતર્યા હતા।
લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જો કે લોકસભાની ચૂંટણીના પ્રચારના પડઘા હવે અંતિમ ચરણોમાં છે. તેવામાં આજે બનાસકાંઠામાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે બનાસકાંઠા પહોંચ્યા અને બનાસકાંઠાના લાખણી ખાતે જંગી જાહેર સભા સંબોધી. પ્રિયંકા ગાંધી હજારોની જનમેદની સંબોધતા રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે બનાસકાંઠાના સ્થાનિક મુદ્દાઓને લઈ ભાજપ સરકાર પર અનેક પ્રહારો કર્યા અને બનાસની બહેન ગેનીબેનને જંગી બહુમતથી બનાસકાંઠાની સીટ પર જીતાડવા લોકોને આહવાન કર્યું છે. મહત્વની વાત છે કે બનાસકાંઠા લોકસભા બેઠક સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં રહી છે અને તેવા સમયે પ્રિયંકા ગાંધી બનાસકાંઠાના મેદાને ઉતરતા ઇતિહાસ રચ્યો છે. સૌ પ્રથમ વખત બનાસકાંઠામાં પહોંચ્યા હતા અને બનાસકાંઠાના રાજકીય સહિત સહકારી મુદ્દાઓને લઈ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. લાખણી ખાતે યોજાયેલી કોંગ્રેસની પ્રિયંકા ગાંધીની જનસભામાં હજારોની સંખ્યા ઉમટી હતી. મહત્વની વાત છે કે થોડા દિવસો અગાઉ જ ભાજપના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા પહોંચ્યા હતા. જો કે તે બાદ હવે કોંગ્રેસના પ્રચાર માટે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી બનાસકાંઠામાં પહોંચતા બનાસકાંઠાનું રાજકારણ ગરમાવ્યું છે. ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, લાખણી. પ્રાંતિજ તાલુકાના નનાનપુરમાં શ્રી રામજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાનો 4 દિવસીય મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. રાત્રિ દરમિયાન કીર્તિદાન ગઢવી અને આશા પટેલનો ડાયરો યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે 4 દિવસીય શ્રી રામજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં શ્રી રામજી દરબાર, શ્રી રાધાકૃષ્ણ ભગવાન, શ્રી ઉમિયા માતાજી અને શ્રી મહાકાલી માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવશે. આજે મંદિરેથી ભવ્ય કળશ સાથે શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ડીજે સાથે નીકળેલી શોભાયાત્રામાં આખું એક ગામ જોડાયું હતું. તો ગત રાત્રે ગામના ચોકમાં કીર્તિદાન ગઢવી અને અલ્પા પટેલનો ભવ્ય ડાયરો યોજાયો હતો. પ્રાંતિજ તાલુકાના નનાનપુર સમસ્ત ગ્રામજનો અને શ્રી રામજી મંદિરની કારોબારી સમિતિ દ્વારા શ્રી રામજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠાનો 4 દિવસીય ધાર્મિક મહોત્સવનો પ્રારંભ 2 એપ્રિલને ગુરુવારથી થયો હતો. માંગલિક પાવન પ્રસંગો દેશશ્રુતિ પ્રાયશ્ચિત 3 એપ્રિલે શુક્રવારે યજ્ઞ પ્રારંભનો પ્રથમ દિવસે સવારથી સાંજ સુધી કર્મ પ્રારંભ, મંડપ પ્રવેશ, અરણી મંથન, કુટીર હોમ, સાય પૂજન અને સાય આરતી કરવામાં આવી હતી. જ્યારે રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભવ્ય ડાયરો યોજાયો હતો, જેમાં કીર્તિદાન ગઢવી, અલ્પા પટેલ, ભાવેશ મિસ્ત્રીને સૌને આખી રાત મોજ કરાવી હતી. 4 એપ્રિલને શનિવારે યજ્ઞના પાવનકારી બીજા દિવસે પ્રાંત પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં જન્મેશ પટેલ અને પ્રીતિ પટેલ જોડાઈ હતી. આ શોભાયાત્રામાં હાથે કળશ લઈને મોટી સંખ્યામાં મહિલાઓ સહિત આખું ગામ જોડાયું હતું. શોભાયાત્રા ગામના માર્ગો પર ફરીને પરત મંદિરે આવી પહોંચી હતી. ત્યારબાદ બપોરે દેવ દર્શન, શહેરના દીવા, સાઈર પૂજન અને શાઈન આરતી કરવામાં આવી હતી. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિવેક સંચાલા અને અપેક્ષા પંડ્યાનો ભવ્ય ડાયરો યોજાશે. 5 એપ્રિલને રવિવારે યજ્ઞનો કલ્યાણકારી ત્રીજા દિવસે સવારે પ્રાંત પૂજન, પ્રાણ પ્રતિષ્ઠા, બપોરે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાઆરતી કરવામાં આવશે. ત્યારબાદ આશીર્વચન અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાસ ગરબા ઉમેશ બારોટ અને પૂજા પટેલની ઉપસ્થિતિમાં યોજાયા હતા. મનુ ન્યાય સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. પ્રાંતિજ નગરમાં લોકસભાની ચૂંટણી અંતર્ગત અનુસૂચિત જાતિ મોરચાની મહાસભાનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ શ્રી રાંદલ મહાકાલી મંદિર સંકુલમાં અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટીની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસભાના અધ્યક્ષ સ્થાને પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય ઈડર રમણલાલ વોરા બિરાજમાન હતા. તેમની સાથે પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, સાબરકાંઠા સાંસદ દીપસિંહ રાઠોડ, ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી દેવન વર્મા, સાબરકાંઠા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ રાજેશભાઈ પરમાર, મહામંત્રી ભાનુભાઈ દેસાઈ, જગદીશભાઈ સોલંકી, રમેશભાઈ વનકર, રમણભાઈ પરમાર, તલોદ તાલુકાના મોરચાના અધ્યક્ષ નવીનભાઈ, પ્રાંતિજ શહેર તેમજ તલોદ શહેર પ્રમુખશ્રીઓ તેમજ સમાજના અન્ય આગેવાનોએ મંચ ઉપર સ્થાન ગ્રહણ કર્યું હતું.
લોકસભાની ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે સાબરકાંઠા સીટના ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થનમાં મળેલ અનુસૂચિત જાતિ મોરચાની મહાસભાને પૂર્વ મંત્રી રમણલાલ વોરાએ સંબોધતા ઉપસ્થિત જનમેદનીને શોભનાબેન બારૈયાને જંગી મતોથી જીતાડવા અપીલ કરી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 400 પારના સંકલ્પને પરિપૂર્ણ કરવા અનુસૂચિત જાતિના મતદારોને અપીલ કરી હતી. સાંસદ દીપસિંહ રાઠોડે ઉદ્બોધન કરતા મતદાતાઓને મતદાન કરવા જણાવ્યું હતું. પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય તેમજ અનુસૂચિત જાતિના આગેવાનોએ પણ ઉપસ્થિત જનમેદનીને અપીલ કરીને સાંસદના ઉમેદવાર શોભનાબેન બારૈયાને પ્રચંડ બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. સમસ્ત સભાનું આયોજન નગરપાલિકા પ્રાંતિજ તલોદના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પંડ્યા તેમજ તેમની સમગ્ર ટીમને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ.